તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ચૂંટણીને લઈ નાગરિકો સાથે લોકસંવાદ યોજવામાં આવી રહ્યો છે ત્યારે મહેસાણાના ઉદ્યોગકારો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ચર્ચા કરવામાં આવી જેમાં ઉદ્યોગકારોએ આશા અપેક્ષા અને સમસ્યાને લઈને ચર્ચા કરી હતી। મહેસાણા જિલ્લો એટલે ઉદ્યોગકારો માટે ફેમસ જે કહી શકાય કે ગુજરાતની અંદર મહેસાણાના ઉદ્યોગપતિઓ જે છે અનેક જગ્યાએ ફેલાયેલા છે। ખાસ વાત કરીએ તો મહેસાણાનું લોખંડ બજાર જે છે સમગ્ર ગુજરાતની અંદર ફેમસ છે। આવનારી જે ચૂંટણી લોકસભાની છે એને લઈને કેટલાક સવાલો જે છે એ આપણે એના જે ઉદ્યોગકારો છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ખાસ ઉદ્યોગની જો વાત કરવામાં આવે તો હાલ ઉદ્યોગની શું પરિસ્થિતિ કહી શકાય? જનરલી મહેસાણા જિલ્લામાં ઉદ્યોગકારોને જનરલી નાનો મોટો ઉદ્યોગ કરવો હોય તો જીઆઈડીસીમાં જ રહેવું પડતું હોય છે। એટલે જીઆઈડીસીમાં જે બી પ્રાઇઝ વાઇઝ પ્લોટિંગ ફળવાય એ જનરલી માર્કેટ રેટથી નીચે મળે તો વધુ સારું। હાલ જીઆઈડીસીમાં મહેસાણા જીઆઈડીસી તો સેચ્યુરેટેડ એસ્ટેટ છે, લગભગ કોઈ પ્લોટ વેચાવાના બાકી નથી। સરકારે ભૂતકાળમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ ઉદ્યોગો માટે 80-20ની સ્કીમ લાવ્યા હતા, એ અંતર્ગત રોડ રસ્તા તો થઈ ગયા છે, પણ અત્યારે હાલ અમારું એસ્ટેટ લગભગ 30 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે તો ઉદ્યોગકારોની માંગ એ છે કે ફ્રી હોલ્ડ કરી નાખો। કર્ણાટક જીઆઈડીસીમાં પણ જ્યારે પ્લોટ એલોટ થાય તો 10મા વર્ષે ઓટોમેટિક એને ફ્રી હોલ્ડ થઈ જાય છે। તો કદાચ સરકાર આ બાબતમાં ગંભીર વિચારણા કરે અને જે આખું એસ્ટેટ છે, જે સેચ્યુરેટેડ એસ્ટેટ છે, એવા એસ્ટેટને ફ્રી હોલ્ડ કરી નાખે તો જીઆઈડીસી સાથે જે વહીવટી જે પ્રશ્નોના કારણે જે અડચણો અને મૂંઝવણો થતી હોય છે એ ન થાય। ખાસ વાત કરીએ તો 2014થી લઈને અત્યાર સુધી ઉદ્યોગોમાં હાલની સરકારની નીતિથી કેવા ફાયદા થયા કે નુકસાન થયા, શું કહેશો? સરકારની જે લોન કોઈ પણ વસ્તુ જોતી હોય તો ઉદ્યોગકારોને મળી રહી છે। ખાસ વાત કરીએ તો હાલની જે સરકારની જે ઉદ્યોગ નીતિ છે એમાં વાત કરીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર શું અસર થઈ છે, ફાયદો કે નુકસાન? હાલના સંજોગમાં જોવા જઈએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો મહેસાણા જીઆઈડીસી લેવલે તો ફાયદાકારક જ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, પણ હાલ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે માસ ફાયદો થવો જોઈએ ને એ અત્યારે હાલ થઈ નહીં રહ્યો। ખાસ વાત કરીએ તો છેલ્લા 10 વર્ષની ઉદ્યોગ નીતિની વાત કરવામાં આવે અને હાલ મહેસાણાની સ્થિતિની વાત કરવામાં, હાલ જે કેન્દ્રમાં જે સરકાર હતી એનાથી કહી શકાય કે કેટલા ફાયદા થયા છે, કેટલા નુકસાન કહી શકાય અને શું પરિવર્તનની આશા રાખી શકાય આવનારા નવી સરકાર પાસે? મહેસાણા જિલ્લો એ એન્જિનિયરિંગ એસ્ટેટવાળો જિલ્લો છે, અહીંયા કેમિકલ એસ્ટેટ કોઈ છે જ નહીં। એટલે જ્યારે જીઆઈડીસીના અથવા તો ઉદ્યોગ નીતિ જ્યારે બનતી હોય છે ત્યારે સરકાર ઉદ્યોગકારને અંદર સમાવેશ કરે તો ચોક્કસ અમારા મહેસાણા જિલ્લાના લગતા પ્રશ્નોનો અંદર સમાવેશ કરી શકાય, પરંતુ આઈએએસ લેવલના અધિકારીઓ જ માત્ર ઉદ્યોગ નીતિ ઘડતા હોય છે તો ગ્રાઉન્ડ લેવલે એમાં જે પડકારો અને જે પ્રશ્નો એ સરકાર સુધી પહોંચતા નથી। સરકારની ભાવના ઘણીવાર સારી હોય છે પણ કોઈક વાર કોઈ એવા અધિકારીના નોલેજના અપૂરતા નોલેજના કારણે આવા ઉદ્યોગોને લગતા પ્રશ્નો અથવા તો એના જે ગ્રાઉન્ડ લેવલ સુધીનું જે હાર્દ છે એ પહોંચતું નથી। ખાસ હાલ જે ચાલુ સરકાર હતી એના લીધે થઈને ઉદ્યોગકારોને ફાયદો કહી શકાય કે નુકસાન? સરકારની ભાવના ચોક્કસ સારી છે પણ ક્યાંક હું એવું માનું છું કે હજુ પણ આમાં વધુ સારો અવકાશ છે સુધારાને, અને આના હજુ પણ જે મંદીના કારણે ઉદ્યોગોને જે અત્યારે જે જીએસટીના કારણે જે જીએસટીનો સ્લેબ પણ 18% બહુ વધારે છે, હું માનું છું કે 12% કે 9% કે એવું સ્લેબ થાય તો ચોક્કસ ઉદ્યોગકારોને આ મંદીના માહોલમાં ચોક્કસ ફાયદો થાય। ચોક્કસથી હતા ઉદ્યોગકારો જેવું જણાવી રહ્યા છે કે ખાસ જે ઉદ્યોગ નીતિ બનાવવામાં આવે છે જેમાં ખાસ વાત કરીએ તો આઈએએસ જે કક્ષાના જે અધિકારીઓ છે એ જ આમાં ખાસ રસ રાખી અને જે સુધારા કરતા હોય છે, પરંતુ સરકારની ચોક્કસથી આશા અપેક્ષા હોય છે કે કંઈક સારું ઉદ્યોગકારો માટે કરીએ, પરંતુ ખાસ જે ઉદ્યોગકારો છે એમના જે પ્રમુખો છે એમને સાથે રાખીને નવી ઉદ્યોગ નીતિ બનાવવામાં આવે તો ચોક્કસથી આવનારા સમયમાં જે ઉદ્યોગો જે પડી ભાગ્યા છે, મંદીના માહોલ વચ્ચે સપડાયેલા છે, એ લોકોને સીધો ચોક્કસથી ફાયદો થાય એવી ઉદ્યોગકારો જે છે વાત કરી રહ્યા છે। મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।